મયુર કાકા ધોવાની શરૂઆત કરે છે. આ બહારનું તો બધું આરામથી ધોવાઈ જશે, પણ જે અંદરનું છે ને એમાં સિંદૂર કાઢવાનો છે. આ હેરખું આ બધું બહુ શીખણું છે, એ ધોવામાં થોડીક વાર લાગશે. એટલે કલાક બે કલાક તો જેવું થઈ જ જાય. સો હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે વ્લોગની શરૂઆત થાય છે આપણે હનુમાન ડેરીએથી, કારણ કે કાલ છે આપણે હવન ને આજ આપણે ધોવાની છે ડેરી. તો જો નળી બળી બધી આવી ગયું છે આપણી પાસે ને મયુર કાકા ધોવાની શરૂઆત કરે છે. આ બહારનું તો બધું આરામથી ધોવાઈ જશે, પણ જે અંદરનું છે ને એમાં સિંદૂર કાઢવાનો છે. આ હેરખું આ બધું બહુ શીખણું છે, એ ધોવામાં થોડીક વાર લાગશે. એટલે કલાક બે કલાક તો જેવું થઈ જ જાય. ને આપણે સુરાભાઈ આવી જશે. સાવરણો તો જો આપણે મયુર કાકા પાણીના બિસ્કારા કરે છે ખાલી. ફૂલ ધોવાણ હેરકી ડેરી ધોવાઈ જાય પછી તમને દેખાડું. ઓય મિત્રો ફાઇનલી આપણે બધું કામ પૂરું થઈ ગયું છે ને અત્યારે તો બધા નાઈ લીધા છે. મયુર કાકા જો ગાડી વાડી ધોઈ નાખી ને ડેરી આપણે મસ્ત ચોખ્ખી થઈ ગઈ છે. મેં તો આ બધું ધોઈ નાખ્યું છે. એ આ જો અંદરથી તમને બતાવું. જો ડેરી મસ્ત ધોઈ નાખી છે અંદરથી. તે આ બધું કરી નાખ્યું છે ને આ રોડે ધોઈ નાખો. પછી અહીંયા બધું ધોઈ નાખ્યું ફૂલ સાફ. આ બધી આખી ઉપરથી બધી ને હું તો તમને બતાવું. શિવાન ઘેરે પાણી ભરવાની જો તમે ખાલી. અમે એટલું પાણી ઢળ્યું તો કેટલું પાણી છે, આખા ફળાઈ આમ થઈ ગયું. તો હવે જાય ઘેરે આખો પડી લઈ જશું. ને પાછો મારો ફોન વોટરપ્રૂફ નથી ને આ મયુર કાકાનો ફોન છે એને વોટરપ્રૂફ નથી. એટલે પહેલાં નાહી લઈ, ફોનને મૂકી દઈ સાઈડમાં. ઘેર આવી ગયો છું. હા મજા આવી ગઈ નાહવાની. પછી ડેરી ધોવાની. ખાલી 4 જણા હતા અમે, હું, શિવો, મયુર કાકા ને કાર્તિક. ફૂલ મજા આવી ગઈ. મારો ફોન તો સાજે કાળા સગરમાં. તો મિત્રો અત્યારે રાજુ લાવ્યા છે ને અહીં છે મેડિકલે. કાર્તિક લે છે દવા. દાદાની દવા લેવાની છે થોડીક ઘણી. મયુર કાકા ગાડીએ બેઠા છે ને ધજાને એવું લઈ લીધું છે. તો હવે દવા લઈ લઈ એટલે જવાનું છે ઘેરે. તો મિત્રો અમે નીકળી ગયા છીએ ને જો અમે અત્યારે રસ્તે છે ને જે રસ્તે જતો થઈ રસ્તો બંધ છે. તો બીજા રસ્તે ગાડી નાખી છે. હવે જ્યાં નીકળી ત્યાં હાસું. હવે અડધે રસ્તે જ ભેગા છીએ. અમને નથી ખબર ગાડી ક્યાં જાય છે. હવે જ્યાં જાય ને આરામ. નીકળા વાલા આ તો વાલપનું છે ભાઈ. એક નીકળા તો સહી. અમને રસ્તો દેખાઈ જાય. હવે આ રસ્તો ક્યાં જાય પાછું? આ રસ્તો સીધે સીધો 5% આવે. ઓકે હાલો, રસ્તો તો મળી ગયો છે. એમ જ હોય, ગમે ના ભૂલા પડો એટલે સીધે આગળ રાખવાની એટલે પોગી જાય. તમને ખબર હોય જાય આ બધું તમારું ખબર. તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા છીએ ઘરે ને અત્યારે બેઠો છું ખાટલે. તો હું કાર્તિક વિચારી છીએ કે અમે વેજાઈ વાડીએ ચા પાણી બનાવીએ, ત્યાં ઘડીક બેસીએ, થોડુંક બળ કરીએ. એવું ખાલી વિચારી છીએ. એ વિચારી છે. હા કેવું જ પડે ને. તો બધાને ખબર કેમ પડે કે ખાટલે બેઠો એમ? બરોબર ને મયુર કાકા? બોલો કોનું કામ? હા બેન કોણ આવ્યા? દાડી નથી. નહીં દાદાને વાગી જાય. તો મિત્રો અમને બેઠા બેઠા કંટાળો છોડતો હતો. તો હું કાર્તિક રમી છીએ ક્રિકેટ. અમે બે હોઈએ એટલે ક્રિકેટ અમારે ચાલુ જ હોય. તો હવે જોઈ છે દડો નાખી જ દે છે. 2 દડા જો ફાટેલા છે. નવો દડો લેવા ડુંગર જવું પડે. તો હવે 3 કિલોમીટર કોણ જાય? તો પેલો દડો નાખું છું. હાલે નરમી કો ફાટેલો દડો છે. જો આ બીજો દડો છે એ ફાટેલો છે. અહીંથી ફાટેલો છે. કાંઈ નહીં, રમીએ તો ખરી.
તો મિત્રો અત્યારે શું ઘરે અહીંયા જો લીમડો ભેગો કર્યો છે મેં ને એનું એક કારણ છે કે અત્યારે બહુ ગરમી થાય છે સોરી ગરમી મસરા વધી જશે બહુ તો હવે મસરાને ભગાડવા હાટું કંઈક તો જુગાડ કરવો પડશે એટલે જો કાર્તિક આવી જશે લાકડા લઈને તો હવે તમે સમજી જ ગયા છો શું કરવાનું છે આપણે કરવાનો છે લીમડાનો ધુવાડો તો આપણે કાર્તિકભાઈ લાકડાની ગોઠવણી કરી નાખશે હમણાં કાળું થાય ને તને ક્યાં મૂકવા દીધું એ જગશે નહીં ઘડીકમાં કાંટા હોય ને બહુ જગે કાંટા ગોતો કાંટા પાછળ એક ગોતો આપણે કાગળિયું તો મિત્રો તો ફાઇનલી તગારામાં બધું કરી નાખ્યું છે સામે પેડું થયું ત્યાંથી અહીંયા લેતા આવ્યા કારણ કે ત્યાં ધુવાડો બધો બહાર જતો અહીંથી જો સીધો સામે જાય અમે બધા બેઠા ત્યાં એટલે મસ્ત ધુવાડો થાય એટલે ધુવાડો તો થાય ત્યાં ખાલી આ બધી ધુવાડો લીમડાનો છે તો મિત્રો અત્યારે બધા છાસા ભેગા મકાનનું આપણે અહીંયા મઠનું કામ હાલે છે તો અત્યારે અંધારું છે એટલે બધું દેખાય નહીં અહીંયા મઠનું કામ હાલે છે હજી કામ ચાલુ કરાવવાનું બાકી છે અહીં બધી આ જો આમને પડ્યું છે બધી અહીંયા પાછળ છે વાડો નદી આ બધી પાડી નાખશે ને પછી પાછું નવું બનાવશે શું કેવું એ બ્રો ચર્ચા ચાલે છે અત્યારે બધી મીટિંગ હોય ને મકાન બનાવી પેલા 5-6 મીટિંગ કરવી પડે અરે ઓલો પત્રો કરી દેજો કૂતરા આવજો તો રવાડો ચાલુ થાય હાલો મેસ તો દાવ કાલ મૂકી દીધું હતું ને કાર્તિક તો મિત્રો અત્યારે મેં આવ્યા છે કેન્ડી ખાવા ડુંગર તો અહીંયા બેઠા છે કેન્ડી ખાઈ છે ને આપણે કાર્તિકભાઈ ક્રિકેટ જોવે છે હમણાં આવે છે આઈપીએલ હાલે છે પંજાબ ડીસી એલએસજી જો તમને સ્કોર દેખાડી દો એટલે તમે ખુશ થઈ જાઓ તો હવે કેન્ડી વેન્ડી ખાઈ લીધી છે હવે જાય ઘેરે છે આપણે ભજીયાનો પ્રોગ્રામ અત્યારે તો હમણાં જાય પછી ભજીયા ખાવાના છે તો મિત્રો અત્યારે ભજીયાનો પ્રોગ્રામ થઈ ગયો છે ને બધા જો મસ્ત ખાઈ લીધા છે અહીં બેઠા છે બધા અહીંયા અમે ભજીયા સામે ચાલુ છે થોડોક પ્રોગ્રામ ને હું ને કાર્તિક ને બધા બેઠા છીએ ગેમ ચાલુ કરી અહીંયા અત્યારે શિવાપા અહીંયા હવે મીટિંગ કરશે 12 વાગ્યા સુધી ને પછી બધા હોઈ જાય પછી કાલે સવારે તો આપણે હવન છે એટલે હવે જોઈએ છીએ કેટલી વાગ્યા સુધી જાગવાનું છે તો મિત્રો અત્યારે તો આવે છે ઊંઘ ને અત્યારે થઈ ગઈ છે રાત તો હું તો હોઈ જાઉં છું તો અત્યારે કરું છું બ્લોગનો એન્ડ તમને બ્લોગ પસંદ આવ્યો હોય લાઈક કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ